વિષય વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એનો ભાગ 2 જોઈએ આપણે. ત્રીજો પ્રશ્ન, પાક એટલે શું? ઉદાહરણ આપો. એકદમ સિમ્પલ છે. આપણે ખેતરમાં પાક શબ્દ બોલે છે, ખેતી કરતા હોય ખેડૂત, આપણે મોટા ભાગના બધા ખેડૂત જ છીએ, ખેડૂત વર્ગમાંથી આવીએ છીએ. ઓકે, એટલે ખેતી બધા કરીએ છીએ, તો આ શબ્દ વારંવાર વાપરતા હોઈશું. પાક શું વાપરીએ બેટા? પાક. તો પાક કહેવાય કોણ? એકદમ સિમ્પલ વ્યાખ્યા બેટા. અહીંયા આકૃતિમાં તમને પાક દેખાય છે, આ પાક છે ખેતરમાં. તો એનો મતલબ શું કરવાનો કે ભાઈ કોઈ ખેતર હોય એટલે એક જગ્યા હોય, નિશ્ચિત જગ્યા હોય, એમાં એક જ પ્રકારના છોડ વાયેલા હોય, એક જ જગ્યાએ એક જ પ્રકારના છોડ મોટા પ્રમાણમાં વાયેલા હોય. ઓકે, તો એને શું કહેવાય બેટા? પાક કહેવાય. શું કહેવાય બેટા? પાક. તો આપણે વ્યાખ્યા લખી દઈએ અહીંયા. જોજો વ્યાખ્યા લખું તો અહીંયા લખું પાક. ઇંગ્લિશમાં કહે છે ક્રોપ. ઇંગ્લિશમાં શું બોલે છે? ક્રોપ. તો એક જ પ્રકારના છોડ એક જ સ્થળે અથવા એક જ જગ્યાએ લખીએ આપણે, એક જ જગ્યાએ મોટા પ્રમાણમાં વાવવામાં આવે, મોટા પ્રમાણમાં એટલે પુષ્કળ સંખ્યામાં, બહુ બધા મોટા પ્રમાણમાં વાવવામાં આવે તો તેને પાક કહે છે. ઓકે બેટા, હવે અહીંયા આપો. જેમ કે કોઈ ખેતરની અંદર ઘઉંના છોડ બહુ બધા વાયા, એક જ જગ્યાએ, આપણા ખેતરની અંદર એક જ જગ્યાએ ઘઉંના છોડ બહુ બધા વાયા, તો કયો પાક કહેવાય? ઘઉંનો પાક કહેવાય. બાજરીના છોડ બહુ બધા વાયા, તો બાજરીનો પાક. ઓકે, હા, પણ એનો મતલબ એ નથી બેટા ઘઉંના છોડ વાય એટલે બધા ઘઉંના જ ઉગવાના છે. કોઈક જગ્યાએ થોડા થોડા બીજા નાના નાના છોડ પણ ઉગશે કે જેને આપણે નિંદણ કહીએ છીએ, આપણા કામના હોતા નથી, પણ એનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. કેવું હોય બેટા? ઓછું. એટલે એ પાક વાયો ના કહેવાય. જેમ કે તમે ડાંગરના છોડ વાયા, બરોબર, અને એના પહેલા કદાચ માની લો કે કોઈ એ મગફળી કરી, તો એક બે મગફળીના છોડ પણ ઉગી જાય, અંદર રહી ગઈ હોય તો દાણા. ઓકે, તો એમ ના કહેવાય મગફળીનો પાક કર્યો છે. શું કહેવાય બેટા? ડાંગરનો જ પાક કહેવાય. કેમ? કારણ કે મોટા પ્રમાણમાં શું છે ભાઈ? ડાંગર છે. ઓકે, સારું. તો આપણે એક ઉદાહરણ આપી દઈએ. ઉદાહરણ તરીકે ઘઉંનો પાક લીધો છે અથવા કર્યો છે. ઘઉંનો પાક કર્યો છે, તેનો અર્થ એવો થાય, તેનો અર્થ એવો થાય કે ખેતરમાં, એટલે આપણી આ ફિક્સ જગ્યા થઈ ગઈ, ખેતરે શું થઈ ગઈ? એક નિશ્ચિત જગ્યા થઈ ગઈ. ખેતરમાં મોટા પ્રમાણમાં શાના છોડ હશે ભાઈ? ઘઉંના છોડ હશે. બેટા સમજાઈ ગયું છે? લખી નાખો. ચોથો પ્રશ્ન, પાકને કેટલા વર્ગમાં વહેંચી શકાય? તો કોઈ પણ પાક હોય ને એને 2 વર્ગમાં વહેંચી શકાય. કેટલા વર્ગમાં? 2. ઓકે, તો અહીંયા પહેલાનો જવાબ લખીએ કે ભાઈ પાકને 2 વર્ગમાં વહેંચી શકાય. આ એક જવાબ પૂરો થઈ ગયો બેટા. બીજાનો જવાબ, કયા કયા 2 વર્ગો છે? તો પહેલા જ પ્રકારનો પાક હે ને, પહેલો જ વર્ગ એને કહેવાય ખરીફ પાક. ઓકે, હવે ખરીફ પાક કોને કહીએ છીએ આના પછીના પ્રશ્નમાં સમજીએ. અને બીજો રવિ પાક. કયો પાક બેટા? રવિ પાક. આ 2 નામ તમારે યાદ રાખવાના છે. ખરીફ પાક, રવિ પાક. પાકને 2 વર્ગમાં વહેંચી શકાય. એક ખરીફ પાક, રવિ પાક. ઓકે. પાંચમો, ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત આપો. આ પ્રશ્ન પણ એટલે તમને ખરીફ પાક કોને કહેવાય અને રવિ પાક કોને કહેવાય એ પણ જોડે જોડે આવડી જશે. તો અહીંયા તફાવત કીધો. તફાવત જ્યારે કીધો ત્યારે કઈ ના લખવાનું, તો એક જગ્યાએ લખી નાખવાનું ખરીફ પાક અને એક સાઈડ લખી નાખવાનું રવિ પાક. હંમેશા તફાવત આપણે આ રીતના જ કરીશું. વચ્ચે શું કરી દેવાનું બેટા? એક ઊભો લીટો. ઓકે બેટા, પહેલો જ મુદ્દો લખીએ આપણે અહીંયા. તો અહીંયા 1 નંબર આપીએ. તો ખરીફ પાકમાં લખું છું, ધ્યાનથી તમે જોજો. ખરીફ, હા, ખરીફ એટલે ખરી પડે એવું યાદ રાખવાનું. ખરીફ એટલે ખરી પડે. તો ચોમાસામાં બહુ વરસાદ પડે તો પેલું અનાજ ખરી પડે ને, અને પેલું પાક પણ કેવો થઈ જાય? પડી જાય. હા ને? ઓકે, તો જે પાક ચોમાસાની એટલે કે વરસાદની ઋતુમાં રોપવામાં આવે
એનો શું કહે ખરીફ પાક કહે છે. તો અહીંયા લખીએ વરસાદ ની ઋતુમાં રોપવામાં આવતા પાકને કયો પાક કહેવાય બેટા? ખરીફ પાક કહે છે. ચલો એક મુદ્દો ક્લિયર થઈ ગયો. સેમ મુદ્દો અહીંયા પહેલો નંબર આમાં પણ. ઓકે હા હવે અહીંયા રવિ. ઓકે તો અહીંયા વરસાદની ઋતુ અને અહીંયા શિયાળાની એટલે ઠંડીની ઋતુ. ઓકે હા ઉનાળાની ઋતુ અહીંયા આપણે લખતા નથી. એકચ્યુઅલી માં એવો છે ઉનાળામાં જમીનને તપવા માટે અથવા પડતર રહેવા માટે છોડવાની હોય છે એટલા માટે. ઓકે તો અહીંયા લખીએ રવિ પાકમાં શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ચલો પહેલો મુદ્દો ક્લિયર. બીજો મુદ્દો હવે બેટા વરસાદની ઋતુ એટલે આ કયો મહિનો ચાલે? જૂન. ઓકે હા તો જૂન મહિનાથી એટલે આપણે વેકેશન ખુલે ને એટલે વરસાદ ચાલુ થાય એવું યાદ રાખવાનું. ઓકે તો આ કયો મહિનો બેટા? જૂન. તો વરસાદની ઋતુ જૂન થી. તો અહીંયા લખું આ પાક જૂન થી સપ્ટેમ્બર મહિનો. ઓકે સપ્ટેમ્બર મહિનામાં લેવાય છે. ચલો ક્લિયર બેટા. આ પાક ક્યારે લેવાય? જૂન મહિનાથી. કારણ કે જૂન મહિનાથી ચોમાસું ચાલુ થાય એટલે વરસાદની ઋતુ જૂન થી ચાલુ થાય. ક્યાં સુધી? સપ્ટેમ્બર મહિના સુધી આ પાક લેવાય. ઓકે હા એ જ રીતના આ શિયાળાની ઋતુ વાળું લખી નાખીએ બીજા નંબરમાં. તો અહીંયા સપ્ટેમ્બર પૂરું થયું પછી સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે? ઓક્ટોબર. એટલે ઓક્ટોબર થી કયો પાક લેવાય? રવિ પાક. તો આ પાક ઓક્ટોબર થી હા ઠંડી ક્યાં સુધી રહે? તો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ સુધી રહે. ઓકે એટલે ઓક્ટોબર થી માર્ચ મહિના દરમિયાન લેવાય છે. ચલો ક્લિયર બેટા લખી નાખો. અહીંયા જુઓ આ કેવી રીતના યાદ રાખશો? તો જૂન થી સપ્ટેમ્બર છે ને. ઓકે તો જૂન થી સપ્ટેમ્બર અને રવિ પાકમાં શું યાદ રાખશો? ઓમાં એટલે ઓક્ટોબર થી માર્ચ. ઓકે બેટા ત્રીજો મુદ્દો જોઈએ. અહીંયા જો આ શબ્દ યાદ રાખવાનો આપણે ઉદાહરણ આપવાના છે. તો સોડાકમ ખરીફ પાકમાં શું યાદ રાખશો બેટા? સોડાકમ. સો એટલે સોયાબીન. સો એટલે શું બેટા? સોયાબીન. ડા એટલે ડાંગર. ક એટલે કપાસ. મ એટલે મગફળી અને મકાઈ. ઓકે સોડાકમ સોયાબીન ડાંગર કપાસ મગફળી મકાઈ. ઓકે એ જ રીતના રવિ પાકમાં શું યાદ રાખશો બેટા? તો અવગચ. શું યાદ રાખો બેટા? અવગચ. અ એટલે અળસી. ઓકે વ એટલે વટાણા. ઘ એટલે ઘઉં અને ચ એટલે ચણા. ઓકે તો આ શાના ઉદાહરણ થઈ ગયા બેટા? રવિ પાકના ઉદાહરણ છે. અને અહીંયા પણ લખી નાખીએ ઉદાહરણ લખી નાખો.